દિલ્હી હાઈકોર્ટ તરફથી સીએમ કેજરીવાલને મોટો આંચકો. ઈડી દ્વારા ધરપકડથી રક્ષણ મેળવવાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી. હાઈકોર્ટે કહ્યું કે કેજરીવાલ ધરપકડથી મુક્ત નથી, તો ઈડીને નોટિસ આપી 22 એપ્રિલ સુધી જવાબ આપવા જણાવ્યું. કેજરીવાલે કોર્ટ પાસે ખાતરી માંગી હતી કે જો તેઓ પૂછપરછ માટે જાય તો તેમની ધરપકડ કરવામાં આવે નહીં. તેના પર કોર્ટે કહ્યું કે કેજરીવાલે સમન્સના જવાબમાં ઈડી સમક્ષ હાજર થવું પડશે. કેજરીવાલની ધરપકડ પર કોઈ સ્ટે નથી. ભાજપે ત્રીજી યાદીમાં 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા. તામિલી સાઈને ચેન્નઈ સાઉથ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા, તો કોઈમ્બતુર બેઠક પરથી અન્નામલાઈને ઉમેદવાર જાહેર કરાયા. શક્તિના ખાત્મા અંગેના નિવેદન મુદ્દે રાહુલ ગાંધીએ સ્પષ્ટતા આપતા કહ્યું કે અમારી લડાઈ અસુરી શક્તિ સામે છે. નફરત ભરેલી અસુરી શક્તિ સામે અમે લડી રહ્યા છીએ. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની પત્રકાર પરિષદ. કહ્યું કોંગ્રેસના ખાતા અનફ્રીઝ કરવામાં આવે. કોંગ્રેસને આર્થિક રીતે નબળી કરવામાં આવી રહી છે. આ ખૂબ ગંભીર મામલો છે. સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું ભાજપે ક્યારેય ટેક્સ ભર્યો નથી. ઇલેક્ટોરલ બોન્ડને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય જાહેર કર્યા છે. આ મુદ્દે સમગ્ર લોકતંત્ર પર અસર કરે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની પત્રકાર પરિષદ. કહ્યું લોકતંત્ર માટે નિષ્પક્ષ ચૂંટણી જરૂરી. પક્ષો પાસે સમાન રાજકીય સંશોધનો હોવા પણ જરૂરી છે. દેશમાં 70 વર્ષથી નિષ્પક્ષ ચૂંટણીની છબી બનાવી હતી. આ છબીને આજે ઠેસ પહોંચી છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું અમે નાણાંના અભાવમાં બરાબરથી ચૂંટણી ન લડીએ તે પ્રયાસ છે. ઈડી અને અન્ય એજન્સીઓ પર નિયંત્રણ ના હોવું જોઈએ. ઇલેક્ટોરલ બોન્ડથી દેશની છબી ખરાબ થઈ છે. ચૂંટણી ફંડ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું ભાજપે બોન્ડથી 56% નાણાંઓ અંકે કર્યા છે. કોંગ્રેસના ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. ચૂંટણી ફંડને લઈને જે થયું તે યોગ્ય નથી. અજય માકને કહ્યું લોકતંત્ર ઉપર ખતરો ઉભો થયો છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસને પાંગડો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ લોકતંત્રને જીવતું રાખવાની લડાઈ છે. માકને કહ્યું અમે માત્ર 30 દિવસ અમારી વિગતો મોડી આપતા અમારા ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે. માત્ર 0.07%ની અનિયમિતતાને કારણે પેનલ્ટી લગાવી. આઈટીના કાયદા પ્રમાણે માત્ર 10,000નો દંડ બને છે. અનિયમિતતા બદલ આઈટીના કાયદા પ્રમાણે અમારે માત્ર 14.40 લાખની પેનલ્ટી ભરવાની નીકળે છે, પરંતુ તેના બદલે અમારા પર 210 કરોડની પેનલ્ટી લગાવાઈ. રાહુલ ગાંધીએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે 1 મહિનામાં કોંગ્રેસના તમામ ખાતા ફ્રીઝ કરાયા. ખાતાઓ ફ્રીઝ થતા કોઈ જ ફંડ બચ્યું નથી. 20% ભારતીયો કોંગ્રેસની હાલ સાથે છે. તો ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ આઈટી રિટર્ન ફાઇલ નથી કર્યું, માટે નોટિસ મોકલી છે. હારની હતાશામાં કોંગ્રેસ બહાના શોધી રહી છે. લોકો કોંગ્રેસને વોટ નથી આપતા, તેમ ભાજપામાં શું કરે? કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ 12 બેઠકો પર જીત વ્યક્ત કરી છે. અમિત ચાવડાએ કહ્યું ગુજરાતમાં 12 બેઠકો પર જનતાના આશીર્વાદ મળશે. ડબલ એન્જિનની સરકાર છતાં જિલ્લાને સિવિલ નથી મળી. વધુમાં અમિત ચાવડાએ કહ્યું કે રોજગારી માટે જીઆઈડીસી હજુ નથી મળી. જિલ્લામાં એક પણ સરકારી શૈક્ષણિક સંસ્થા નથી. 2024ના પરિણામોમાં પરિવર્તન જોવા મળશે. ખેડાથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે કાળુસિંહ ડાભી નક્કી. તેમણે કહ્યું મને એઆઈસીસીમાંથી ફોન આવ્યો, પરંતુ સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહિલા પ્રમુખ જેની ઠુંબરનું નિવેદન. અમરેલી લોકસભા બેઠક માટે હાઈકમાન્ડ તરફથી મળી લીલી ઝંડી. જામનગરમાં જેપી મારવિયા કોંગ્રેસના ઉમેદવાર હશે. ટેલિફોનિક સૂચના મળ્યા બાદ મેરવિયાનો દાવો છે. મારવિયાએ કહ્યું કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા સૂચના આપવામાં આવી. સુરતમાં કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ આપી. અગાઉ 2 વાર કોર્પોરેટર લડી ચૂક્યા છે કુંભાણી. 1 વાર વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે કુંભાણી. રાજુલાના વતની નિલેશ કુંભાણી છે. બનાસકાંઠાના રાજકારણમાં બેટી વર્સિસ દીકરી. રેખા ચૌધરીએ પોતાને બનાસની દીકરી ગણાવી. દીકરી તરીકે પ્રચાર કરી લોકોના માંગ્યા આશીર્વાદ. કહ્યું સમાજ કે વ્યક્તિગત પ્રશ્નોમાં હું સાથે ઊભી રહીશ. ડીસાના શમશેરપુરા ગામે ગેનીબેનનું નિવેદન. ભાજપ સીબીઆઈ દબાવવાની પ્રયાસ કરી રહ્યા છે. ગમે તેટલા કેસ કરે પણ હું દબાવવાની નથી. વધુમાં ગેનીબેને કહ્યું કે મને રાજકારણમાં 28 વર્ષ થયા છે. મને કોઈની પણ બીક નથી. ગઈકાલે શમશેરપુરા ગામે યોજાઈ હતી આ જાહેર સભા. ડીસા કોંગ્રેસ આગેવાનના ભાજપના ઉમેદવારના પતિ પર આક્ષેપ. પોપટજી દેલવાડિયાએ રેખા ચૌધરીના પતિ પર કર્યા આક્ષેપ. રેખાબેનના પતિ હિતેશભાઈએ પેપરો ફોડ્યા છે.
કોંગ્રેસ આગેવાન પોપટજી દેલવાડિયાએ કહ્યું, નોકરીઓમાં પણ કૌભાંડ કર્યા છે. આટલું જ નહીં, ડેરીના મોટા કૌભાંડ પણ હિતેશભાઈએ જ કર્યા છે. હિતેશભાઈએ આખા ગુજરાતમાં કૌભાંડ કર્યા છે. ભૂતપૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ કહ્યું, કોંગ્રેસ ગભરાઈ ગઈ છે. અમદાવાદ પૂર્વમાંથી રોહન ગુપ્તાને ટિકિટ આપી તો રોહન ગુપ્તાએ ચૂંટણી નહીં લડવાનું કહ્યું. ગેનીબેનને કોંગ્રેસ બદલી નાખે તો નવાય નહીં. બનાસકાંઠામાં ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ મંત્રી હરિભાઈ ચૌધરીનું નિવેદન. કહ્યું, હું 2014માં કહેતો હતો, મને ગૃહમંત્રી બનાવ્યો. નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ઉત્તર ગુજરાતના છે, એ આપણું ગૌરવ છે. ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં હવે રોહિંગ્યાઓનો મુદ્દો ચર્ચામાં. ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનો આરોપ. ચૈતરના પ્રચારોમાં રોહિંગ્યા ઉતર્યા હોવાનો આરોપ. મનસુખ વસાવાએ જૂના વિડીયો પર ખુલાસો કરી કહ્યું, કેટલાક પાર્ટીઓ રોહિંગ્યાઓને સમર્થન કરી રહી છે. રોહિંગ્યાઓ દેશભરમાં તે પાર્ટીઓનો પ્રચાર કરે છે. લોકસભા ઉમેદવાર ચૈતર વસાવાએ જામીન શરતોમાં ફેરફાર કરવા હાઈકોર્ટમાં કરી અરજી. નર્મદા ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધીની શરત રદ કરવા માંગ. ચૂંટણી પ્રચાર માટે ન જઈ શકાય તો એ હાઈકોર્ટમાં રાહત આપવા માટે માંગ કરી છે. ભાજપે 4 રાજ્યના ચૂંટણી પ્રભારી સહપ્રભારીની કરી નિયુક્તિ. વિનય સહસ્ત્રબુદ્ધેને રાજસ્થાનના પ્રભારી બનાવાયા. વિજયા રાહટકરને અને પ્રવેશ વર્મા સહપ્રભારી બનાવાયા. હરિયાણામાં સતીશ પુનિયાને પ્રભારી બનાવાયા, ત્યારે આંધ્રપ્રદેશ અરુણસિંહને બનાવાયા પ્રભારી. ચૂંટણીને લઈ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષનું નિવેદન. પ્રશાંત કોરટે આપી ભાજપની ચૂંટણીની તૈયારીની માહિતી. નવેમ્બર-ડિસેમ્બરમાં નમો નવા મતદાન સંમેલનમાં યોજાયો હતા. સંમેલનમાં 11.25 લાખ યુવા મતદારો નોંધાયા. વધુમાં પ્રશાંત કોરાટેએ કહ્યું, ગુજરાતમાં 425 સંમેલન યોજાયા હતા. 6 એપ્રિલે નિમિત્તે યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજાઈ હતી. દરેક મંડળમાં 1000 બાઇક રેલીનું આયોજન થયું હતું. મનસુખ માંડવિયા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ. જૂનાગઢમાં વંથલી માર્કેટ યાર્ડમાં કરી હતી સભા. કોંગ્રેસે માંડવિયા વિરુદ્ધ સરકારી મિલકતોની દુરુપયોગ કરવાની કરી હતી ફરિયાદ. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શનમાં. ભરત પંડ્યાને સોંપાઈ ક્લસ્ટર પ્રભારીની જવાબદારી. વલસાડ, નવસારી, બારડોલી, સુરત બેઠકની જવાબદારી સોંપાઈ. જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કરાતા ભરત પંડ્યાને જવાબદારી સોંપાઈ. સાવલી તાલુકામાં ભાજપમાં આંતરિક જૂથબંધી. નામ લીધા વગર કુલદીપસિંહ રાહુલજી સામે કર્યા આક્ષેપ. ભાજપના કાર્યકર વિજયસિંહ વાઘેલાએ વિડીયો કર્યો વાયરલ. સમાજના નામે રાજકારણ કરવાનો રાહુલજી સામે આક્ષેપ કર્યો. ભાજપના કાર્યકર વિજયસિંહે આક્ષેપ કર્યો છે કે સાવલીમાં સમાજને ગેરમાર્ગે દોરાય છે. સમાજના નામે પોતાના રોટલા શેકે છે. ખોટા વચનો આપવાથી નેતા ના બનાય. મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં બેઠક વહેંચણી મુદ્દે સીએમ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને રાજ ઠાકરે વચ્ચે બેઠક યોજાઈ. મુંબઈની એક હોટલમાં બેઠક બાદ તમામ નેતા રવાના થયા હતા. મધ્યપ્રદેશ ચૂંટણીને લઈને એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જબલપુરમાં એક ઉમેદવાર લોકસભા ચૂંટણી માટે નામાંકન ફોર્મ ભરવા સિક્યુરિટી ડિપોઝિટ માટે 25,000 રૂપિયાની ચિલ્લર લઈને કલેક્ટર ઓફિસ પહોંચ્યો. લોકસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચ એક્શન મોડમાં. દિવ્યાંગ મતદારો માટે ચૂંટણી પંચે સક્ષમ એપ લોન્ચ કરી. સક્ષમ એપથી દિવ્યાંગ મતદારો ઘરે બેઠા વ્હીલચેર મંગાવી શકશે. સક્ષમ એપથી બૂથ પર પહોંચવા દિવ્યાંગોને સરળતા. 2024માં 30,730 દિવ્યાંગ મતદારો સહભાગી થશે. 17,064 પુરુષ મતદારો અને 13,662 મહિલા મતદારો છે. કરજણના કણભા ગામે ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા. જમીન સંપાદન મુદ્દે વળતર ઓછું મળતા ગ્રામજનોનો રોષ. કોઈ પણ નેતાએ ગામમાં પ્રવેશવું નહીંના લાગ્યા છે બેનર. કરજણ તાલુકાના 3 ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનર. આંદોડ, બોડકા, સુરવાડા ગામના લોકોએ બેનરો લગાવી નારાજગી વ્યક્ત કરી. બનાસકાંઠામાં રેતી ચોરી મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચીમકી. રેતીની ચોરી કરતા ટ્રેક્ટરો પર ગામ લોકોનો વિરોધ. ટ્રેક્ટર ચાલકો નશાની હાલતમાં અકસ્માત કરતા હોવાનો આક્ષેપ. અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન. અમદાવાદના નિકોલમાં સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી. વિવિધ સમસ્યાઓને ઉકેલ ન આવતા વિરોધ કરવામાં આવ્યો. સ્થાનિકો ગંદકી, મચ્છરોના ઉપદ્રવથી હાલ પરેશાન છે. સ્થાનિકોએ કહ્યું કે ચૂંટણી સમયે જ નેતાઓ દેખાય છે. મનપાના અધિકારીઓ તો માત્ર જોઈને જતા રહે છે.
પાલનપુરમાં આચારસંહિતાના નિયમોના લીરા હનુમાન ટેકરી વિસ્તારમાં કમળના ચિહ્ન જોવા મળ્યા. ચિહ્ન દૂર કરવા વહીવટીતંત્રને કરાઈ રજૂઆત. આચારસંહિતાના પગલે ચિહ્ન અને હોર્ડિંગ્સ દૂર કરાયા. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ. ચૂંટણીને લઈ તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તપાસ ઝુંબેશમાં કોઈ પણ જાતની મોટી રકમ કે લીકરનો જથ્થો હાલ સુધી પકડાયો નથી. સુરતમાં 40 ફૂટ ઊંડા કૂવામાં વૃદ્ધ પટકાયા. ભારે જહેમત બાદ કૂવામાંથી વૃદ્ધનું રેસ્ક્યુ કરાયું. વૃદ્ધને હાથમાં ફ્રેક્ચર અને પગમાં ઈજા પહોંચી છે. જહાંગીરપુરામાં ખેતરના કૂવામાં વૃદ્ધ ખાબક્યા હતા. અંકલેશ્વરમાં અકસ્માતમાં કિશોરનું મોત. મોપેડ સવાર 2 કિશોરો વીજ પોલ સાથે અથડાયા. એક કિશોરને ઈજા, અન્ય એક કિશોરનું મોત થયું. દ્વારકામાં પગપાળા સંઘના 80 લોકોને ફૂડ પોઈઝનિંગ. સુરેન્દ્રનગરના સંઘના લોકોને થયું ફૂડ પોઈઝનિંગ. તમામ લોકો ખંભાળિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ. કચ્છના માધાપરમાં 3 વર્ષનો બાળક રૂમમાં ફસાયો. ઘરનું તાળું લોક થઈ જવાથી બાળક ફસાયો. ફાયર વિભાગની ટીમે બાળકને સલામત બહાર કાઢ્યો. માધાપરની ગોકુલધામ સોસાયટીની ઘટના. અમદાવાદની ફિરદૌસ અમૃત શાળા વિવાદમાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને ધોરણ 9માં પ્રવેશ ન આપતા વાલીઓનો વિરોધ. શાળાને ગુજરાત બોર્ડમાંથી CBSEમાં કન્વર્ટ કરાતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધવચ્ચે છે. મલેશિયામાં ફસાયેલો સુરતનો ઓડ પરિવાર અંતે હેમખેમ ભારત પરત આવ્યો. નવસારીના સામાજિક કાર્યકરની મહેનત રંગ લાવી. મલેશિયાની જેલમાં બંધ પરિવારને છોડાવ્યો. દાહોદમાં બાળ લગ્નને અટકાવ્યા. જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ અટકાવ્યા બાળ લગ્ન. બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીઓએ વાલીના નિવેદન લીધા. પરિવારજનોને સમજાવી બાળ લગ્નનો મોકૂફ કરાવ્યા. જૂનાગઢના કોર્પોરેટર રસ્તા અને ભૂગર્ભ ગટરના પ્રશ્નને કમિશનરને લખ્યો પત્ર. ભાજપ કોર્પોરેટર પ્રફુલ્લાબેન ખેરાડાએ કર્યા આક્ષેપ. કોન્ટ્રાક્ટર પણ મનમાની કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહિલા કોર્પોરેટરનો પત્ર થયો વાયરલ.